તો આ તરફ બોટાદમાં સાળંગપુરમાં હનુમાનજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી છે। કષ્ટભંજન દેવને પતંગ અને દોરીથી શણગાર કરવામાં આવ્યો। મકર સંક્રાંતિના પર્વ પર કષ્ટભંજન દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। આજના દર્શન કરીને અમને બહુ ભરને અનુભવ્યા છીએ। કાયમ દર્શન તો અમે કરતા જ, આજ તો અલગ દર્શન છે આખા દાદાના, અને એ દર્શન કરવાનો અમને મોકો મળ્યો છે અને અમે અમારા ટાઈમે પહોંચી ગયા હતા અને બે આરતીનો અમને લાભ મળ્યો છે। આજનો દાદાનો શણગાર એકદમ ભવ્યતા હતા અને દાદાનો શણગારમાં બહુ અમને મજા આવી છે અને દર્શન કરવાનો પણ અમને લાભ મળ્યો છે। તો આજે મકર સંક્રાંતિના પર્વ પર સાળંગપુરમાં વિશેષ શણગાર અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું। હનુમાન દાદાને પતંગ દોરીનો શણગાર કરવામાં આવ્યો અને સાથે જ આજના દિવસે મંદિરમાં ગૌ પૂજન અને મંત્રોચ્ચારનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે આજના દિવસે દાન અને પુણ્યના મહત્વને મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ તે અંગે માહિતી આપી છે। એટલે પતંગ ચગાવતા આપણે સૌ બાળકો હોય, મોટા હોય, વડીલો હોય, અગાસીમાં બેઠા બેઠા ચીકી ખાય, ઢોકળા ખાય, હાંડવો ખાય, ઢેબરા ખાય અને આખો દિવસ અગાસીમાં રહે, આનંદ કરે। એટલે ઉત્સવ પણ અને શરીર માટે પણ સરસ મજાનો આજનો દિવસ છે। એટલે આજના દિવસે હનુમાનજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ પુણ્ય કરજો, ગૌદાન કરજો, ગૌગ્રાસનું દાન કરજો। તો આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે, ત્યારે સૂર્યદેવના દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે। સાથે જ મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતાની પણ અનુભૂતિ કરી છે। વિશ્વવિખ્યાત એટલે સાળંગપુર શ્રી કષ્ટભંજન મહારાજનું મંદિર આવેલું છે અને હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવતા હોય છે અને અલગ અલગ તહેવારોને લઈ દાદાને ભવ્ય શણગાર કરવામાં આવતો હોય છે। ત્યારે આજે મકર સંક્રાંતિના દિવસે ભવ્ય દાદાને પતંગનો શણગાર છે એ કરવામાં આવ્યો છે અને અલગ અલગ ફિરકીઓનો શણગાર કરવામાં આવ્યો છે અને સાથે અહીંયા ગૌ પૂજન જે થવાનું છે તે ગૌ માતાનું પણ અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને 8:30 ભવ્ય દાદાને અણકોટ ધરાવવામાં આવશે અને આ દર્શન કરી ભક્તો હરિભક્તો જે છે એ ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યની અંદર દાદાને ભવ્ય શણગાર જોવા મળી રહ્યો છે। પતંગનો શણગાર છે એ જોઈ અને હરિભક્તોમાં કંઈક અનેરો આનંદ છે એ જોવા મળી રહ્યો છે। ભક્તોની લાંબી કતારો જે દર્શન માટે છે એ જોવા મળી રહી છે અને હરિભક્તો પોતે દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે અને આજે વિશેષ શણગાર છે એટલે કે દાદાને પતંગથી અલગ અલગ શણગાર કરવામાં આવ્યા છે અને ભવ્ય આ શણગારથી લોકોમાં એક અનેરો આનંદ એ આનંદ જોવા મળી રહ્યો છે અને દાદાને અલગથી અલગ ફિરકીઓ અને અલગ અલગ પતંગો, અલગ અલગ દ્રશ્યની કલરની પતંગો છે તેનો દાદાને શણગાર કરવામાં આવ્યો છે અને અહીંયા 8:30 વાગે આસપાસ અને અહીંયા દાદાને ભવ્ય અણકોટ પણ ધરાવવામાં આવશે અને એ અણકોટના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આજે વિશેષ અણકોટ અને પતંગનો શણગાર જોવા મળી રહ્યો છે અને વિદેશથી લોકો પણ અહીંયા દાદાના દર્શન અર્થે આવતા હોય છે અને ખૂબ મોટી ધન્યતા અનુભવતા હોય છે। બ્રિજેશ સાકળિયા, TV9।